નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નરેશ સોની. આજે દર્શક મિત્રો વાત કરવી છે આપણે કપાતા પતંગો ગવાતા પક્ષીઓ વિશે. દર્શક મિત્રો, ઉત્તરાયણની મજા હર કોઈ માણતું હોય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી જ્યારે મજા માણતા હોય છે ત્યારે ચોક્કસથી આપણી મજા કોકના માટે સજા થતી હોય છે. શા માટે? એનું કારણ કે આપણે પતંગ જ્યારે ચગાવતા હોઈએ છીએ ત્યારે તેની જે દોરી આપણે વાપરતા હોઈએ છીએ, ક્યારેક કોઈ સિન્થેટિક દોરીનો આપણે વપરાશ કરતા હોઈએ છીએ, ક્યારેક કાચ પાવેલી દોરીનો આપણે જ્યારે વપરાશ કરતા હોઈએ છીએ, ક્યારેક ચાઇનીઝ દોરી અત્યારે જેનો પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ પ્રતિબંધિત દોરીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને જેના કારણે ઝાડમાં અને અનેક જગ્યાએ તારમાં બધે ફસાવાને કારણે જ્યારે પક્ષી એના લઈને ઘાયલ થાય છે, જ્યારે એની પાંખ ને નુકસાન પહોંચે છે, ક્યારેક લોહી નીકળવાની ઘટના બનતી હોય છે, ક્યારેક એની પાંખ ઇન્જર્ડ થતી હોય છે, એના કારણે એ ઉડી શકવા માટે સક્ષમ રહેતું નથી. દર્શક મિત્રો, હજારોની સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને અત્યારે આપણે વિઝિટ કરી છે, મુલાકાત કરી છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે પાંજરાપોળ અમદાવાદ ખાતે આવેલી છે ને અહીંયા આગળ ઉત્તરાયણને લઈને વિશેષ વ્યવસ્થા ખાસ કરીને પક્ષીઓ માટે કરીને કરવામાં આવતી હોય છે. એકચ્યુઅલી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર દરેક પ્રકારના પ્રાણી, પશુ, પક્ષીઓની સારવાર આપવામાં આવતી હોય છે. વિવિધ સગવડ પણ અહીંયા આગળ તૈયાર રાખવામાં આવેલી છે. પરંતુ આપણે ઉત્તરાયણને લઈને કેવી રીતે અવેરનેસ લાવી શકીએ, શું કરવું જેના થકી આપણે પક્ષીઓમાં જે તકલીફ પડી રહી છે, જે પક્ષીઓ આપણે માનવ જાતના લઈને હેરાન થઈ રહ્યા છે, એનાથી બચાવ કે ઘાયલ જે પક્ષીઓ થઈ રહ્યા છે એમાં ક્યાંક આપણે સંખ્યા ઓછી કરી શકીએ. મહદઅંશે એવું નહીં કહી શકીએ કે આપણે એકદમ બંધ કરી શકીએ, પરંતુ મહદઅંશે ઓછી કરવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. આપણી સાથે આ જ વિષય અંતર્ગત વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી ગીરાબેન. ગીરાબેન, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. ગીરાબેન, સૌથી પહેલો મારો સવાલ કે ઉત્તરાયણને લઈને ખાસ કરીને પક્ષીઓ ઘાયલ થતા હોય છે દોરી ફસાવાને લઈને, અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે કે જે ઘણા વર્ષોથી લઈને આ વ્યવસ્થાઓને લઈને કામ કરતી હોય છે. જોકે અનેક પ્રકારના પક્ષીઓ, પ્રાણીઓ બધા જ અહીં આવતા હોય છે, પરંતુ ઉત્તરાયણને લઈને ખાસ અવેરનેસની હજુ પણ જરૂર આપણને જોવા મળી રહી છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ઉત્તરાયણને લઈને ખાસ કેવા પ્રકારની તૈયારીઓ કરી છે? જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આમ તો 365 દિવસ કામ કરે છે અને અમારે ત્યાં પક્ષીઓની હોસ્પિટલ પણ 365 દિવસ ચાલે છે. પણ ઉત્તરાયણના સમય દરમિયાન ઉત્તરાયણને અમે લોકો એક માનવ સર્જિત ધરતીકંપ કહીએ છીએ પક્ષીઓ માટેનો, કે આપણા પતંગ જે ધાબાની બહાર જેવો જાય તો સાથે એમાં સૌથી પહેલા સૌથી નીચેની હાઈટમાં ઉડવાવાળું પક્ષી ગણીએ ને તો કબૂતર, અને સૌથી વધારે વસ્તી ધરાવતું પક્ષી ગણીએ ને તો એ પણ કબૂતર છે, જેને આપણે સૌથી બહોળું ગણીએ છીએ. એ જ સૌથી પહેલું પતંગની દોરીની અંદર અટવાય છે, કબૂતર જ અટવાય છે અને મોટી સંખ્યામાં કબૂતરો ઘાયલ થઈને અમારી પાસે આવતા હોય છે. અને આ સિવાય ઘણા બધા વાઇલ્ડ પક્ષીઓ પણ આવે છે, કારણ કે અમદાવાદ શહેરની રચના એવી છે કે તેને અડીને થોળ છે, નળ સરોવર છે, આ બધા જે મોટા રામસર લેક છે તેને કારણે માઇગ્રેટરી બર્ડ્સ ખૂબ પ્રમાણમાં આવે છે અને આ પક્ષીઓ પણ આપણા જે પતંગની દોરીઓમાં કપાઈને ઘાયલ થઈને આવે છે. તો આ એક બહુ બ્લેક સાઈડ આપણે કહી શકાય ઉત્તરાયણની, તેને બહુ દુઃખ અને દર્દદાયક વસ્તુ છે કે આપણી પતંગ ચગાવતા આપણી એક આંગળી બી કપાય ને તો આપણને જેટલું દર્દ થાય છે, ત્યારે આ પક્ષીઓની તો આખી પાંખ જ ચીરાઈ જતી હોય છે, હાડકાથી પણ છૂટી પડી જાય છે. જો હાડકાથી આખી છૂટી પડી ગઈ હોય અને ચાઇનીઝ દોરી કે જે પ્લાસ્ટિકની આવે છે અને એનાથી તો આખી પાંખ બિલકુલ છૂટી પડી જાય છે, જે ક્યારેય રિપેર નથી થઈ શકતી અને કાયમી ધોરણે એ પક્ષીઓ અપંગ બને છે અને આખી જિંદગી એમનું જીવન પાંજરામાં જ જાય છે. અને આ ઉપરાંત પક્ષીઓની અંદર બ્લીડિંગ પણ બહુ વધારે થાય તો એ તાત્કાલ મૃત્યુને ભેટતા હોય છે. તો ખૂબ જ દયાજનક અને ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય છે. અને હું એમ કહીશ કે અમારે ત્યાં એટલીસ્ટ ફક્ત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જાન્યુઆરી મહિનામાં 4,000 થી 4,500 પક્ષીઓ ઘાયલ થઈને આવતા હોય છે ને અહીંયા આવતા મૃત્યુ પામે છે એ તો જુદા, અને સંસ્થા સિવાય બીજા બધી નાના એરિયોમાં પક્ષીઓ જતા હશે એ પણ જુદા. તો ખૂબ મોટા પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને પક્ષીઓનો આ પૃથ્વી ઉપર ઇકોલોજીકલ તમે રૂમ જોવા ખૂબ મોટો છે
જો પક્ષીઓની વસ્તુ જોતી જાય અત્યારે જે અમુક કુદરતી હોનારતો જે થતી હોય છે આપણે એની પાછળના પણ ઘણા બધા કારણો એવા છે કે કેટલા બધા પક્ષીઓની સંખ્યા ઓછી થઈ જાય છે એના કારણે અલ્ટિમેટલી તો મનુષ્ય જીવનને જ નુકસાન થતું હોય છે. કદાચ આપણે બધાને ખ્યાલ હશે કે કેટલાક દિવસ પહેલા તીડનો ખૂબ મોટો પ્રમાણમાં હુમલો થયો હતો અને ખાસું બધું આપણા પાકને બી નુકસાન થયું. તો આ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક એ જ અનુસરે છે કે અમુક જાતના પક્ષીઓની સંખ્યા ઓછી થવાને કારણે આ તીડની પ્રજાતિઓનું ઉપદ્રવ ખૂબ જ વધી ગયો તે અલ્ટિમેટલી આપણને નુકસાન કરે છે. આપણે બહુ નાની વસ્તુ. તો આવા ઘણા બધા નુકસાન થતા જ હોય છે આપણને. અને સંસ્થામાં અમે ઉત્તરાયણ માટે થઈને અત્યારે લગભગ હું તમને કહું તો 100થી વધુ વેટનરિયન્સ આપણે ત્યાં તૈયાર રહેશે. લગભગ 300 થી 400 જેટલા વોલેન્ટિયર્સ પણ અહીંયા આગળ તૈયાર હોય છે આ સેવા આપવા માટે. અને એક સાથે અમારે ત્યાં લગભગ 25 થી 30 ઓપરેશન ટેબલ ચાલતા હોય છે. તો જે પક્ષીઓ આવે એ તાત્કાલિક ફર્સ્ટ એડ પહેલા મળે છે અને ફર્સ્ટ એડ પછી એ લોકો સીધા સર્જરીમાં આવે છે. સર્જરી પછી આઈસીયુમાં જાય છે ને પછી એ લોકો રિકવરીમાં જાય છે. અને આ બધા પક્ષીઓને રિકવર કરતા પણ લગભગ જે મેજર ઇન્જરી આવે છે ને બધાને લગભગ મહિનોથી 1.5 મહિનો થતો હોય છે. એટલે ફેબ્રુઆરી માર્ચની અંદર આ પક્ષીઓ અંદરથી રિલીઝ થતા હોય છે. આવું એક અમારું જે લોજિક છે કે જે અમે 15-17 વર્ષથી કાર્ય કરીએ છીએ એમાં આ પ્રમાણેનું હોય છે. અને આ સમયગાળા દરમિયાન સંસ્થા એક એક્ઝિબિશન રાખે છે જેને અમે કહીએ છીએ એજ્યુકેશન થ્રુ ઇન્ટરેક્શન. કે સોસાયટીમાં કમ્પેશન બાળકોમાં દયાની ભાવના છે, પશુ પક્ષીઓની સાથેનો પ્રેમ વધે અને તમારા લોકોના મગજમાં અમુક મિક્સ એટલે કે જે ખોટી ભાવના મિક્સ જે હોય છે કે ભાઈ ચામચું છે તો મારા નાકે બેસી જશે કે આવા બધા જે ખોટા ભ્રમ હોય છે એ પણ અમે દૂર કરીએ છીએ. અને સાચી વસ્તુની અંદર સમજ આપતું એક નાનું ટકું એક્ઝિબિશન હોય છે. તો આ એક્ઝિબિશન પબ્લિક માટે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. તારીખ 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સવારે 10 થી 6:30 વાગ્યા હોય છે. તો દરેક વ્યક્તિ પોતાના મિત્ર, બાળકો, સગા સંબંધીઓ બધાને લઈ અને અહીંયા વિઝિટ કરે એવું અમે આગ્રહ રાખતા હોઈએ છીએ. તો આ પણ જો ફ્રી હોય તો ચોક્કસ ફ્રી ના હોય તો પણ સમય કાઢીને પણ આ એક્ઝિબિશનને જરૂરથી જોવા આવજો. ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે જે તમે ક્યારે વિચારી પણ ના શક્યા હોય કે કલ્પના પણ ના હોય એવી બધી વસ્તુઓ જાણવા મળશે. તો ચોક્કસ બધાને હું એવી અપીલ કરીશ કે અહીંયા આવો અને જુઓ. અને એની સાથે સાથે ઉત્તરાયણની લેફ્ટ સાઈડ ગણો કે બેક સાઈડ ગણો આનંદ ઉત્સવ જે કહીએ છીએ એની પાછળની સાઈડ પણ આપ જોઈ શકશો. રિયાલિટી શું છે એ પણ જાણી શકશો. વિદ્યાબેન, સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ કે પ્રત્યેક વર્ષે ક્રેઝ ઉત્તરાયણનો વધતો જાય છે. જે પ્રકારે આપણે ગુજરાતની અંદર તહેવારની ભરમાર આવતી હોય છે અને લોકો એની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરતા હોય છે. પ્રતિ વર્ષ તમે ઘણા ફાઉન્ડર ટ્રસ્ટી છો એટલે તમને તો ખ્યાલ જ હશે. પ્રતિ વર્ષ સંખ્યામાં વધારો થાય છે પક્ષીઓની ઈજાઓના જે કેસીસ આવે છે એમાં, કે પછી આપણને કોઈ આંશિક ઘટાડો પણ અત્યાર સુધી જોવા મળ્યો છે ખરો એક પણ વખત ઉત્તરાયણ દરમિયાન? આમાં શું છે કે પક્ષીઓની સંખ્યામાં અમારી પાસે વધારો તો નથી થતો પણ ઘટાડો બી નથી થતો. પણ એનું એક કારણ એ પણ છે કે એટલી બધી અવેરનેસ છે. પહેલા કદાચ ઘાયલ થયેલું પક્ષી હોસ્પિટલ સુધી પહોંચતું હતું. હવે એટલી અવેરનેસ છે લોકોમાં કે ઘાયલ થયેલું એક બી પક્ષી સારવાર વગર તો રહેતું જ નથી. એ હોસ્પિટલ સુધી તો પહોંચે જ છે. તો આ બી એક કારણ હોઈ શકે કે જેમાં આપણને સંખ્યાનો ઘટાડો ન લાગે પણ અવેરનેસ ખૂબ વધી હોય તો એ બી એક સારી જ વાત છે કે ભાઈ કોઈને પણ પક્ષી સારવાર વગરનું રહી નથી. ગીરાબેન, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની જો આપણે વાત કરીએ તો સ્પેસિફિક આજે ઉત્તરાયણ પર્વના જે દિવસો છે એ દિવસોની દરમિયાન આપણે કેટલી ટીમ તૈનાત હોય છે. આપણે વોલેન્ટિયર્સની વાત કરી લઈએ, આપણે ડોક્ટરની ટીમની વાત કરી લઈએ, આપણને બીજા જે એને સર્વિસ રિગાર્ડિંગ જે પણ વોલેન્ટિયર્સ આપણે જોતા હોય કે જે ડોક્ટર્સને કે એમને હેલ્પ કરે એ ટાઈપની ટીમ, એવી અંદાજિત કેટલી ટીમ હશે અને એ લોકોની કેવી કામગીરી જોવા મળે છે?
અમે અમારી સંસ્થામાં તો તમારું નામ અને તમારો પરિચય. મારું નામ જનક નાયક છે. હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે શરૂઆતથી 2007થી સંકળાયેલો છું અને અહીંયાની કમિટીનો મેમ્બર છું. જેને કોઈ ઉત્તરાયણ દરમિયાન જે પ્રકારે પક્ષીઓ ઉજાડ થઈને આવતા હોય છે તો એની આગળ કેવી રીતે આ વાત અને લોકોને શું કહેવા માંગે શું અભિપ્રાય? નરેશભાઈ, એક ઓપોર્ચ્યુનિટી છે કે દર્શક મિત્રો સુધી અમે લોકો પહોંચી શકીએ એ માટે હું ચોક્કસપણે એવું કહીશ કે જ્યારે પણ તમે ઉત્તરાયણ પહેલા હોય કે પછી હોય તો શરૂઆતમાં જે પક્ષીઓ ઘાયલ થવા માટે દોરી જવાબદાર છે, એટલે આજથી લઈને ઉત્તરાયણ પછી પણ તમને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ લટકતી દોરી કે એવું લાગે તો એ દોરીને તમારે ઉતારી અને એને નષ્ટ કરવાની કોશિશ કરવી જોઈએ, જેના કારણે નાના મોટા તમામ પક્ષીઓ એનાથી બચી શકે. આ વાત થઈ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કેવી રીતે બચાવી શકીએ. આનાથી એક સ્ટેજ આગળ જઈને જો વાત કરું તો ઘણી વખત એવું થતું હોય કે તમે એક પક્ષીને ઇન્જર્ડ થયેલું જુઓ એટલે આપણામાંનો માયલો જાગી જાય અને તરત આપણે એને પાણી નાખવાની કોશિશ કરીએ ઓર આપણે એને હળદરથી ગારું દબાઈ દેવાની કોશિશ કરીએ, બ્લડ અટકાવી દેવાની કોશિશ કરીએ. તો દર્શક મિત્રો હું ખાસ એ જણાવીશ કે આવી પરિસ્થિતિમાં ક્યાં પેનિક થવાની જરૂર નથી. કોઈ પણ બર્ડ એનિમલ તમને જ્યારે પણ આવી રીતે ઇન્જર્ડ જોવા મળે તો એના મોઢા ઉપર એક નેપકિન આનું તો રૂમાલ કે કપડું કંઈ પણ નાખી દો, જેના કારણે એ બર્ડ શોકમાં ના આવે, એને શાંત થઈ જાય અને પછી તમે એને ઇઝીલી હેન્ડલ કરી શકશો. અને એ બર્ડ તમે જ્યારે લઈ લો છો તો એને લઈને કોઈ એક વેન્ટિલેટેડ બોક્સની અંદર કરોગેટેડ બોક્સમાં ઓર બાસ્કેટમાં કે એ રીતે તમે લઈને નજીકના કોઈ પણ રેસ્ક્યુ સેન્ટર કે જે ઉત્તરાયણમાં અસંખ્ય લોકો આવી રીતે કરતા હોય છે ત્યાં તમે મોકલી દો. ચોક્કસપણે એ લોકો જીવદયા પર લઈને આવશે. અને જીવદયામાં સ્પેસિફિકલી બર્ડને લગતી સર્જરીસ અને એનું પોસ્ટ ઓપરેશન્સની જે પ્રિકોશનો લેવાની હોય અને પાછું એના ઝોનમાં છોડવા માટેની એ વધારે અમે કરીએ છીએ. ફોર્ચ્યુનેટલી અમારી પાસે 3,000થી ઉપર વોલેન્ટિયર્સ જોડાયેલા છે કે જે આ રીતે બર્ડને રેસ્ક્યુ કરીને અમારી સુધી લઈ આવતા હોય છે. પણ મેં જે રીતે કહ્યું એ રીતે એના મોઢા ઉપર ક્યાં મોજો લગાડી દો અને એવું કરીને તમે રેસ્ક્યુ સેન્ટર પર લાવો ઓર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું પાજરાપુરમાં છે ત્યાં તમે ચોક્કસ લાવો તો અમે 24/7 એની કેર કરીશું. અને જે રીતે જીવદયા નામથી લોકો પરિચિત છે તો 2007થી શરૂ કરીને અત્યાર સુધી લગભગ અમે 15 લાખથી ઉપર પશુ પક્ષીઓને ફ્રીમાં ટ્રીટ કર્યા. અને બહુ સરસ વાત એ છે કે જે રીતે અમને સ્કૂલ કોલેજીસ અમારી સાથે સંકળાય છે તો અમે બાળકોમાં એક કમ્પેશન સંવેદના જગાડવા માટે એ લોકોને અવેરનેસ માટે અમે ત્યાં જ પ્રોગ્રામ કરીએ છીએ. તો આપણા માધ્યમથી ચોક્કસ સ્કૂલ કોલેજો અમદાવાદની છે એમને વિનંતી કરીશ કે તમારા ત્યાં બી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાળકોને જો તમે પણ આવા કોઈ અવેરનેસ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરવા માંગતા હો, એનરોલ કરવા માંગતા હો તો અમારી ટીમ ત્યાં આવશે, એ લોકોને પ્રેઝન્ટેશન આપશે, એ લોકોને ટ્રીટ કરશે. એટલે આવનારી જનરેશન પક્ષીઓનું વધુ સારી રીતે જતન કરે એ માટેના અમે પ્રયત્ન કરીએ છીએ. સરસ વસ્તુ એ છે કે અમે 13, 14, 15, 16 ઉત્તરાયણ દરમિયાન અહીંયા એક એક્સપિરિયન્સ ઝોન છેલ્લા કેટલા વર્ષોથી અમે ઉભો કરીએ છીએ, જેમાં અમદાવાદમાંથી અમે લોકોને વ્યુઅર્સને ઇન્વાઇટ કરીએ છીએ. દર્શકો આવે છે, અમારા ફેમિલી ફ્રેન્ડ્સ મિત્રો જાણકાર લોકો આવે છે. એ લોકો બાળકોને લઈને અહીંયા આવે છે. એના બે ફાયદા થાય છે. એક તો બાળકો જ્યારે જોવે છે કે આ પતંગની દોરીથી જે રીતે પક્ષીઓના જીવ જાય છે, ફરીવાર ઉડી નથી શકતા, એના ઓપરેશન થતા જોવે છે તો એ ચોક્કસપણે એ એના પેરેન્ટ્સને રોકે છે ઓર એ એક લેસન લઈને અવેરનેસ સાથે પક્ષી બચાવવાની પ્રવૃત્તિમાં અનાયાસે પણ જોડાઈ જાય છે. અગેન એ લોકો જ્યારે અહીંયા આવે છે તો દર વર્ષોની જેમ અમે આ વર્ષે પણ અહીંયા આવું આયોજન કર્યું છે. દર વર્ષે અમે કંઈક નવું એટ્રેક્શન લાવતા આવીએ છીએ. એટલે પહેલા અમારે ત્યાં બર્ડ્સ એનિમલ્સ હતા. આ વર્ષે અમે સ્પેશિયલી એક્વાટિક ઝોન ઉભો કરી રહ્યા છે કે જેમાં ફિશ વિશે અમે વધારે માહિતી આપીશું. નરેશજી, તમે જોશો તો લોકો ઘરમાં નાનું એક્વેરિયમ લઈ આવે છે
પછી એ ફિશને કેવી રીતે સાચવવી, એનું લાલન પાલન કેવી રીતે કરવું, એ ઘણી વખત લોકો ભૂલી જતા હોય છે ઓર ધ્યાનમાં હોય છે. તો એ અમે અહીંયા એ લોકોને અવેરનેસ આપીશું. આ સિવાય રેપ્ટાઇલ ઝોન પણ છે, એટલે તમે મોનિટર લિઝાર્ડ એટલે આપણી પાટલા ગોથી લઈને નાના મોટા સાપ, ઇન્સેક્ટ ઝોન છે કે જ્યાં નાના મોટા જીવડાઓ પણ બાળકો જોઈ શકે, અડી શકે. રોડન્ટ ઝોન છે કે જ્યાં હેમસ્ટર છે, ગિની પિગ છે, વ્હાઇટ માઉસ છે, આ બધાને લોકો અડે, ફીલ કરે કે જે લાઈફમાં ક્યારેક જ આવો ચાન્સ બાળકોને મળતો હોય. તો એ બધા ટચ એન્ડ ફીલ ઓર બજરી કે જેવા એક્ઝોટિક બર્ડ્સ હોય કે જે તમે નાના કેજમાં રાખેલા હોય, તો ત્યાં એને કેવી રીતે મોટું કેજ આપવું, એનું પાલન કેવી રીતે કરવું, અહીંયા ટર્ટલ, ટોટોઇસ એ બધાની માહિતી આપવામાં આવે, હેર, રેબિટની માહિતી આપવામાં આવે. લીગલ આસ્પેક્ટ પણ અમે સમજાવતા હોઈએ છીએ કે ધારો કે તમે કયા બર્ડ્સ રાખી શકો, કયા બર્ડ્સ ના રાખી શકો, કાયદાકીય રીતે કેવી રીતે તમારી પર એક્શન લેવાય કે જો તમે અમુક શેડ્યુલ વનના બર્ડ્સ રાખો છો, એનિમલ રાખો છો, તો તમારા લીગલ એક્શન પણ લઈ શકાય છે. તો અમે લોકોને અવેરનેસ આપવાની પ્રવૃત્તિ અહીંયા કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. આપનું નામ અને આપનો પરિચય. ટેકનિકલમાં કઈ કઈ વસ્તુઓ આવતી હોય છે, ખાસ કરીને જો જીવદયાની વાત કરીએ? જીવદયાની જ્યારે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ખૂબ જ વિવિધતા જૈવિક વિવિધતા જે છે એ પાર નાનામાં નાના પક્ષીથી લઈને મોટા મોટા પ્રાણી જોઈએ તો આ બધી વિવિધતામાં દરેક પ્રાણીઓ અને પક્ષીઓ છે. તમે જુઓ કે પક્ષી અને પ્રાણી એ બંનેની પેદાની ક્રિયાઓ, એની રચનામાં બહુ મોટા તફાવત છે. એના પાચનમાં તફાવત છે, એના રિપ્રોડક્શનમાં, પ્રજનનમાં તફાવત છે, એની જરૂરિયાતોમાં તફાવત છે. આ બધી વસ્તુઓને જોતા જે કંઈ અહીંયા નવી નવી જે સિદ્ધિ છે, એ પણ પ્રાણી સારવાર માટે આપણે ત્યાં ડોગ આવે છે, બિલાડી આવે છે, પક્ષીઓ આવે છે, ગીત આવે છે. પક્ષીઓમાં પણ વાઇલ્ડ લાઈફના બર્ડ જે છે એ પણ આવે છે. અને જુદે ચેરિટેબલ ટ્રસ્ટ એકમાત્ર ગુજરાતી એનજીઓ છે કે જ્યાં ફોરેસ્ટ વિભાગે એમને સારવાર કરવા માટે મંજૂરી આપી છે. અન્યથા જે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ જે છે એના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે ખેતીની જે પક્ષીઓ કે પ્રાણીઓ હોય એની સારવાર કરી શકે. હવે શ્વાનની વાત કરીએ તો શ્વાનમાં તમે જુઓ કે જે શ્વાનનું કોઈ માલિક નથી હોતું, કે કાળજી લેનાર નથી હોતું, એની હાલત જ્યારે એક્સ્ટ્રીમ વેધર હોય, ખૂબ જ ઠંડી હોય, ખૂબ જ ગરમી હોય, વરસાદ હોય, ત્યારે એની કાળજી લેવાતી હોય અને એના કારણે એ લોકો બહુ ઝડપથી માંદા પડે. જ્યારે પણ કોઈ પણ ઓટોમોબાઈલની હિટ થાય, એની ઇન્જરી થાય, ત્યારે એની સ્પાઇનલ પેરાલિસિસ થઈ જતો હોય છે. અને પેરાલિસિસ પછી એ ચાર પગે પોતાની સ્વસ્થ રીતે ચાલી શકતી નથી. ઘણીવાર આ ઇન્જરીની કોઈ સારવાર નથી હોતી અને એમાં પીડા પડી જાય અને ત્યાં પડવાના કારણે જાનવર ખૂબ જ પીડાય. આવા અસંખ્ય જાનવરો રોજ જીવદયા પછી આવે છે, જેને અમારી પાસે 12 ડૉક્ટરોની ટીમ છે. આ 12 ડૉક્ટરોની ટીમ જેમાં 5 સર્જન છે, 3 મેડિસિનના માણસ છે અને બીજા વેટરનરી ડૉક્ટર અને ઓફિસ કરનારા સ્ટાફ. એટલે અહીંયા રોજના લગભગ 100 જેટલા જગ્યાઓની સારવાર થાય છે. એ જ રીતે બિલાડીઓ અહીંયા સારવાર માટે લાવવામાં આવે છે. આ બિલાડીઓ પણ સમાજના જુદા જુદા વર્ગમાંથી, બધામાંથી લાવે છે. એવું બતાવે છે કે લોકોને પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ છે, પરંતુ લોકો સાથે વાતચીત કરતા અને લોકો સાથે જે રીતે અમને માહિતી મળે એ રીતે એવું જણાવે છે કે લોકોને જાનવરો માટે પ્રેમ છે, પરંતુ એને કેવી રીતે સાચવવા, શું ખવડાવવું, શું ન ખવડાવવું, આ બધી વસ્તુ એમને ખબર નથી. ઘણી વાર એવું બને છે
કે તેનો બીમાર ના હોય પણ એની જાણકારી ના અભાવે એને તમે ગમે તે ખવડાવી દો અથવા તો એવી કોઈ દવા આપો કે જે એને આપવાની ના હોય. તાજેતરમાં હમણાં એક કિસ્સો આવ્યો કે જેમાં એક બિલાડીને માણસને આપવાની તાવ ઉતારવાની દવા મોટી માત્રામાં માલિકે પીવડાવી દીધી અને એના કારણે એ બિલાડીનું જે છે ખેંચ આવવા માંડી અને તાત્કાલિક લાવવામાં આવી અને એ સારવાર મળ્યા પછી સારી. એ રીતે કાચબો જે છે રેપ્ટાઇલ વર્ગમાં આવે. રેપ્ટાઇલ વર્ગમાં કેવું હોય કે એનું એક સામાન્ય ટેમ્પરેચર ન હોય પરંતુ વાતાવરણ પ્રમાણે એનું ટેમ્પરેચરમાં ફેરફાર થતા હોય. એટલે ઉનાળામાં આ પ્રાણી જે એને ખોરાકની જરૂરિયાત ઓછી હોય તો એને રાખનાર વ્યક્તિ એમ સમજે કે અમારું પ્રાણી બીમાર છે, ખાતું નથી. એટલે આવા સમયે લોકોને સમજ આપવાની જરૂર છે. એ સમજ પણ અહીંયા આપવામાં આવે. ઉત્તરાયણની વાત જો કરીએ તો ઉત્તરાયણ વખતે પક્ષીઓનો મીન્સ આપણે કોઈ પણ કારણસર આપણે ધ્યાન આપી શકતા નથી અને આ મૂંગા પ્રાણીઓ આ મૂંગા પક્ષીઓ જે છે એ અત્યારે સતત થાય છે. હવે તમે જુઓ કે પક્ષીઓ માટે એના માટે સૌથી અગત્યની વસ્તુ જે છે એના પાંખો. જો એ પાંખો ના હોય તો હવામાં ઉડી શકે નહીં. એટલે ઉડી ન શકે તો એનું આખું જે જીવન જે છે એ આખું એક જેને કહેવાય કે કુંઠિત થઈ જાય. એ ઉડી ના શકે એટલે તમે જુઓ તો પક્ષીના જીવનમાં ઉડવું જ મહત્વ નથી. એ ઉડી ના શકે તો એ જીવી ના. એટલે આ પક્ષીઓના જે ઈજાઓ થાય છે ત્યારે સામાન્ય માણસનું હૃદય પણ દ્રવી જાય છે પરંતુ કોઈ પણ કારણસર આપણે તહેવારના દિવસમાં આપણે પક્ષીઓને પૂરતું ધ્યાન આપી શકતા નથી અને પ્રતિ વર્ષ આટલી જાગૃતિ માટે આપણા પ્રયત્નો છતાં પ્રતિ વર્ષ દેશની સંખ્યામાં જોઈએ એવો ઘટાડો આપતો નથી. એટલા માટે આપણે પુનઃ અપીલ કરવી પડે છે કે ભાઈ આપણે આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર આપણે એકલા નથી. એના ઉપર તમામ પશુઓ પક્ષીઓ અને તમામનો એમનો પણ ભાગ છે અને એમની પણ આપણે માણસ તરીકે કારણ કે આપણે વિવેકશીલ છીએ, આપણે બુદ્ધિશાળી છીએ, આપણે એમના કરતા સુપીરિયર છીએ તો આપણે એમની જે નથી જ આપણા કરતા સુપીરિયર એમની કાળજી લઈ આપણી ફરજ બને. અમારે પાસે અહીંયા અત્યારે આ એરિયામાં આ પેલિકન આવેલું છે. હવે આ પેલિકન જે છે એ એની પાંખ જે છે એ કપાઈ ગયેલી અને પાંખ એની જે હાડકાં હતા એ હાડકામાં ફ્રેક્ચર થયેલું અને દિવસો વધારે થવાને કારણે એ હાડકામાં એવી ખરાબી આવી કે આપણે એને થોડુંક કાપવું પડ્યું અને એ પછી પ્લેટિંગ કરી જેના કારણે પાંખ તૂટી છે. એટલે એક પાંખે હવે ઉડી શકે નહીં. એટલે આપણે એવા પક્ષીને એને આપણે કાયમ માટે એને સાચવવું. મોટાભાગના પક્ષીઓમાં જ્યાં શરીર સફળ થાય છે ત્યાં તો આપણે એમને એક વખત ઉડવાની તાલીમ આપીએ છીએ, એના માટે સમય આપીએ છીએ અને જ્યારે પોતાની જાતે સક્ષમ રીતે ઉડી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એમને એમના વિસ્તારમાં છોડી દઈએ. આપણે ત્યાં નિયમિત રીતે પક્ષીઓ બીજા પામેલ પક્ષીઓ આવે છે એમની સારવાર થાય છે. એમને અહીંયા જ્યાં સુધી એ સક્ષમ ઉડવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી અહીંયા રાખવામાં આવે છે, સારી રીતે ખવડાવવામાં આવે છે અને એને જ્યારે સક્ષમ થાય એના ખુલ્લા વાતાવરણમાં છોડી દઈએ. તમારું નામ અને પરિચય. મારું નામ સુમિત ગોલવાની છે. હું છેલ્લા 10 વર્ષથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે વર્ક કરું છું. મારો અત્યારે રોલ જનરલ મેનેજર ઓપરેશન્સ છે. હું અહીં અત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આંબાવાડી અમદાવાદનું યુનિટ જોઉં છું. સુમિતભાઈ, તમે જે પ્રકારે અહીંયા આગળ ઓપરેશન હેડ છો અને જે રીતે યુનિટ સંભાળો છો તો જ્યારે બર્ડ જે ઇન્જર્ડ થયેલું બર્ડ જે પક્ષીને અહીંયા લઈને આવવામાં આવતો હોય છે દરમિયાન જે ઘાયલ થાય છે તો એને સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ શું હોય છે ફોલો કરવાની, કેવી રીતે એને સારવાર આપવામાં આવતી હોય છે? જેમ હ્યુમન હોસ્પિટલ્સ હોય છે એવું જ સેમ સેટઅપ અત્યારે અમારી પાસે વેટનરી હોસ્પિટલનું છે. સૌથી પહેલા રજિસ્ટ્રેશન પ્રોસેસ છે જ્યાં બર્ડ્સ જ્યારે આવે ત્યારે એનું વેઇટ લેવામાં આવે, કોણ રેસ્ક્યુઅર લઈને આવ્યું છે, કયા એરિયામાંથી લઈને આવ્યું છે, કેટલા વાગે લઈને આવ્યું છે. અમે 24 કલાક બર્ડ્સ ઇન્ટેક કરતા હોઈએ, ઇન્વર્ટ લેતા હોઈએ છીએ. તે પછી એની ઇન્જરી પ્રમાણે ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવામાં આવે. જેને સર્જરીની જરૂર હોય એ ઓપરેશન થિયેટરમાં જાય, જેને ફોલોઅપની જરૂર હોય એ ટ્રીટમેન્ટ રૂમમાં જાય. અને કબૂતર અને સમડી એમ અમારી પાસે 2 ડિપાર્ટમેન્ટ છે.
કબૂતર અને અધર બર્ડ્સ એમ અમારી પાસે 2 ડિપાર્ટમેન્ટ છે. અધર બર્ડ્સમાં અમારી પાસે સમડી, કાગડા, ઘુવડ એવા બર્ડ્સ આવતા હોય છે. સુમિતભાઈ, ઉત્તરાયણ દરમિયાન વિશેષ કરીને આપણે જો વાત કરીએ કે રેગ્યુલર દિવસોમાં જે પક્ષીઓ આવતા હોય છે એના કરતા ઉત્તરાયણના દિવસોમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા વધી જતી હોય છે. તો એને પહોંચી વળવા માટે, કારણ કે વધુ પક્ષીઓ આવતા હોય ઘાયલ અને એમને સારવાર જ્યારે આપવાની થતી હોય, તો એવા સમયે તમે કોની મદદ લો છો? કેવી રીતે આખી જે સંસ્થા જે છે એને હેન્ડલ કેવી રીતે કરે છે? વેરી ગુડ ક્વેશ્ચન. નોર્મલ કરતા આ જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 મહિના હોય છે એમાં અમારી પાસે કામ 3 ગણું હોય છે. નોર્મલી 1501 બર્ડ આવતા હોય અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન મહિનાના 3 થી 3.5 બર્ડ્સની એવરેજ અંદાજે રહેતી હોય છે. તો આ 3 ગણું કામને મીટઅપ કરવા માટે અમારે અલગ અલગ વોલેન્ટિયર્સ છે, વેટનરી ડોક્ટર્સ છે, વોલેન્ટિયર હેડ્સ છે, વેટનરી સ્ટુડન્ટ્સ છે, આની અમે મદદ લઈને આ કામ પૂરું પાડતા હોઈએ છીએ. જેની માટે નોન ટેકનિકલમાં અમે લોકલ અમદાવાદના અમારી પાસે 400 થી 500 રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે, જેમાંથી સ્લોટ્સ પ્રમાણે અમે બોલાવીએ છીએ અને અમને આવીને હેલ્પ કરે છે. અને ડોક્ટર્સમાં અત્યારે અમારી પાસે 100+ પાર્ટિસિપેશન છે. ઉત્તરાયણ એક 14 જાન્યુઆરીનો તહેવાર છે, પણ અમારી માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી 2 મહિનાનું આખું અમારું કેમ્પેન હોય છે, જેમાં અત્યારે અમારી પાસે 100+ ડોક્ટર્સનું રજિસ્ટ્રેશન છે ઉત્તરાયણના આખા પ્રોજેક્ટમાં. સુમિતભાઈ, જ્યારે પક્ષીને લઈને આવે છે અને અમુક એવા પક્ષીઓ જે હશે કે જેમને કદાચ એવી કોઈ ઈજા થઈ હશે કે જેની રિકવરી નથી થઈ શકતી, અથવા તો પછી ફરીથી ઉડી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો એવા સંજોગોમાં તમે શું કરો છો? જ્યારે બર્ડ્સ એવી હાલતમાં હોય કે ઘણીવાર ઉડી ના શકતા હોય કે ઘણીવાર ડિસેબલ એવા હોય કે વાઇલ્ડમાં છોડવા માટે ફિટ ના હોય, એવા બર્ડ્સ અમારે ગવર્મેન્ટના ઝૂ સાથે ટાઈઅપ છે, એટલે જંગલ ખાતા સાથે એમને પ્રોપર ફોરેસ્ટની પરમિશનથી અમે ત્યાં શિફ્ટ કરતા હોઈએ છીએ. 365 ડેઝ ફૂલ ટાઈમ 12 વેટનરિયન હોય છે અને 50 જેટલા વેટનરી આસિસ્ટન્ટ હોય છે અને બીજા બધા થઈને લોકો 85 જણાનો સ્ટાફ હોય છે. પણ સ્પેશિયલી જાન્યુઆરીમાં અને આ કેમ્પના સમય દરમિયાન અમે બહારથી ઘણા બધા વેટનરિયન્સને ઇન્વાઇટ કરીએ છીએ અને ઘણા બધા વોલેન્ટિયર્સ પણ સેવા આપવા માટે આવતા હોય છે. તો લગભગ 100 જેટલા વેટનરિયન્સને આપણે ઇન્વાઇટ કરીએ છીએ અને 200 થી 250 જેટલા વોલેન્ટિયર્સ કામ કરતા હોય છે. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્ય ફક્ત ને ફક્ત સારવાર આપવા હોય છે. એટલે અમે રેસ્ક્યુ કરવા માટે અમારા વોલેન્ટિયર્સ નથી જતા, રેસ્ક્યુ કરવાવાળા વોલેન્ટિયર્સ બધા જુદા હોય છે. તો એ તો અગેન આખા અમદાવાદ શહેરમાં હું કદાચ માનું છું કે 2 થી 3 હજાર છોકરાઓ કામ કરતા હશે. તો આ જ બતાવે છે કે અવેરનેસ ખૂબ બધી છે. એટલે ઘણા જે 2-3 હજારની હું વાત કરું છું એમની સાથે એમના ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે, અહીંયા જોવાવાળા છે. આ દરેકે દરેક લોકો પતંગ ચગાવવાનો સમયમાંથી જ સમય કાઢીને આ બધા કાર્ય કરે છે અથવા તો નથી પણ ચગાવતા. ગીરાબેન, ખાસ કરીને ઉત્તરાયણના દિવસોને લઈને લોકોને વિશેષ સંદેશ શું આપવા માંગો? વિશેષ સંદેશમાં હું ખાસ એ કહીશ કે પતંગ ચગાવો તો એક વહેલી સવારે ના ચગાવો કે સાંજના 5 વાગ્યા પછી ન ચગાવો કે જ્યારે પક્ષીઓનો માળામાંથી બહાર, સવારનો સમય છે કે પક્ષીઓ માળાની બહાર નીકળે છે અને સાંજનો સમય છે કે જ્યારે પક્ષીઓ માળાની અંદર જાય છે. તો આ સમય દરમિયાન આપણે પતંગ ચગાવવાનું ટાળી શકીએ છીએ. બીજું કે ચાઇનીઝ દોરી કે કાચવાઈની દોરીનો વપરાશ આપણે નહીવત ના જ કરવો જોઈએ દાદા, કારણ કે પતંગ ચગાવવાનો આનંદ જુદો છે ને કોમ્પિટિશન એટલે કે હરીફાઈ કરવી છે ને આપણે એની અંદર એના માટે થઈને આપણે ચાઇનીઝ દોરી અને કાચવાઈની દોરી વાપરીએ છીએ. તો કદાચ એટલું આપણે જતું કરી પણ શકીએ. અને બીજી વસ્તુ ખાસ કે પતંગ ચગાવી લીધા પછી જેમ આપણે પતંગોને સરસ રીતે વધારાના સાચવીને મૂકીએ છીએ ને દોરીને, એવી રીતે આજુબાજુ ઝાડ પરથી જેટલી પણ દોરીઓ દેખાય છે બધી જ દોરી ભેગી કરીને સળગાવી નાખો. કારણ કે અમારે ત્યાં લગભગ 5 થી 6 મહિના સુધી પક્ષીઓ દોરીમાં ભરાઈને, લટકીને, અટવાઈને 5-6 મહિના સુધી આવતા હોય છે. તો દોરી જે ઝાડ પર લટકે છે ને એ પણ એટલી જ ઘાતક છે જે પતંગની સાથે ચકતી હોય છે. તો રહી ગયેલી દોરીઓ ખાસ લપેટી અને ગુજરા બધા જ બાળી. બીજો એક ખાસ અગત્યનો પોઈન્ટ છે દર્શક મિત્રો કે ઉત્તરાયણનું પર્વ
ખરેખર તો ફક્ત 14મી જાન્યુઆરી જ છે. હવે પતંગ ચગાવવાનો એટલો બધો શોખ છે કે 14 અને 15 બે દિવસ આપણે શરૂ કર્યો કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ, પછી રવિવાર ક્લબ કરીએ છીએ તો 14, 15, 16 પણ થઈ ગઈ. અને એનાથી વધારે હદ તો એ છે કે હવે 15મી ડિસેમ્બરથી મારે ત્યાં ઘાયલ પક્ષીઓ પતંગની દોરીમાં આવે છે, તો એને તો આપણે 15 ડિસેમ્બરથી જ ચાલુ કરી દીધું. આવું કહી શકીએ કે બાળકોને પણ રવિવાર આવે કે આપણે ફ્રી હોય તો પતંગ ચગાવવાની શરૂઆત કરી છે. તો એટલીસ્ટ આ બધી વસ્તુઓ આપણે ન કરી શકીએ તો પણ ચાલે, ન કરવાની જરૂર નથી. અને 14મી જાન્યુઆરીને ફક્ત એક જ દિવસ આપણે માણીએ અને 14, 15, 16, 13, 14, 15, 16 આ બધી જ વસ્તુ આપણે બંધ કરવી જોઈએ. આવું મારું એક સજેશન છે દરેક દર્શક મિત્રોને. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે જે પ્રકારે ઉત્તરાયણ થોડા દિવસનો જે પર્વ છે, પરંતુ એની પાછળ કેટલા પક્ષીઓ અને કેટલો સમય, એટલે કે જે પ્રકારે ગિરાબેને વાત કરી કે લગભગ 5 થી 6 મહિના સુધી જે પક્ષીઓ છે તે દોરીમાં ફસાઈ અને તેના કારણે સારવાર માટે આપતા હોય છે. એટલે આપણે દર્શક મિત્રો થોડા દિવસની આપણી મજા, થોડા દિવસ, કારણ કે આમ ઉત્તરાયણના માની લઈએ તો ગણીને 2-4 દિવસની આપણે ઉત્તરાયણ પર્વની જે મજા માણતા હોય છે, પરંતુ એનો ભોગ પક્ષીઓ 6 મહિના સુધી બનતા રહે છે. એટલે ચોક્કસથી ક્યાંક આપણે હજુ પણ અવેરનેસની જરૂર કરી. હજુ પણ ચાઇનીઝ પ્રતિબંધિત દોરી છે તે છતાં પણ માર્કેટમાં મળી રહી છે. કાચ પવાયેલી દોરીઓ લોકો પીવડાવી રહ્યા છે અને જેના કારણે હજુ પણ પક્ષીઓ વધુ ને વધુ ઘવાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપણે એવું નથી કહેતા કે ઉત્તરાયણ પર્વની તમે મજા ના માણો, પરંતુ પર્વની મજા માણી અને કોઈને સજા ન બને એ માટેનો પ્રયત્ન તો દર્શક મિત્રો ચોક્કસથી કરવો જોઈએ. તો દર્શક મિત્રો, આ હતી બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત કપાતા પતંગો, ઘવાતા પક્ષીઓ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.